જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે વસંત પંચમીના તહેવાર વિશે શ્રવણ કરીશું. વસંત પંચમીનો તહેવાર કયા દિવસે ઉજવવાનો છે, આ દિવસે માતા સરસ્વતીની પૂજા વિધિ કેવી રીતે કરવાની છે, આ દિવસનું મહત્ત્વ શું છે, આ દિવસે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને આ દિવસના મુહૂર્તો વિશે પણ આપણે શ્રવણ કરવાના છીએ. તો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. હિન્દુ ધર્મમાં વસંત પંચમીનું વિશેષ મહત્ત્વ છે. વસંત પંચમીનો તહેવાર દરેક વર્ષે મહા મહિનાના શુક્લ પક્ષની પાંચમે ઉજવવામાં આવે છે. વસંત પંચમીને માતા સરસ્વતીના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ સાથે બધી ઋતુઓમાં શ્રેષ્ઠ વસંત ઋતુ પણ શરૂ થાય છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે ઋતુઓમાં હું વસંત ઋતુ છું, તેથી વસંત ઋતુને શ્રેષ્ઠ માનવામાં આવે છે. વસંત પંચમીનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. વસંત પંચમી એક અજાણ્યો શુભ દિવસ છે, જેમાં કોઈ પણ પ્રકારના શુભ કાર્યો કરવા માટે આ દિવસને એટલે કે વસંત પંચમીના દિવસને ખૂબ જ ઉત્તમ અને શુભ માનવામાં આવે છે. જ્ઞાનના દેવી માં સરસ્વતી દેવીની કૃપાથી, દયાથી, પ્રસન્નતાથી મૂર્ખ પણ પંડિત બની જાય છે, અબુદ્ધ પણ બુદ્ધિમાન બની જાય છે. આ દિવસે સરસ્વતી માતાની કૃપા અને આશીર્વાદ મેળવવા માટેનો ઉત્તમ દિવસ છે. વિદ્યાર્થી જ્ઞાનની શરૂઆત આ દિવસથી કરી શકે છે. વિદ્યાનો કારક ગુરુ છે અને ગુરુ પીળા કલરથી પ્રસન્ન થાય છે. આથી માતા સરસ્વતીની પીળા વસ્ત્ર ધારણ કરીને પૂજા આરાધના કરવાનું મહત્ત્વ છે. વિશેષમાં માતાને પીળા ફૂલો, પીળા રંગનો કેસર મિશ્રિત પ્રસાદ પણ ધરાવવાનું મહાત્મ્ય છે. વર્ષભરમાં અતિ મહત્ત્વના મુહૂર્તમાં વસંત પંચમી અણધાર્યું મુહૂર્ત ગણાય છે. આ દિવસે બધા પ્રકારના શુભ કાર્યો જેમ કે સગાઈ, લગ્ન, વાસ્તુ, મુંડન, ગૃહ પ્રવેશ, વિદ્યા આરંભ જેવા કોઈ પણ શુભ કાર્યો પંચાંગ કે મુહૂર્ત જોયા વિના કરી શકાય છે. ઋતુકાળ મુજબ વસંત પ્રવૃત્ત થાય છે. પ્રકૃતિના ખીલવાથી રંગબેરંગી ફૂલોનો અપ્રતિમ નજારો જોવા મળે છે કે જાણે પ્રકૃતિ સોળે કળાએ ખીલે ન હોય. આ વસંત ઋતુમાં ગુલાબી ઠંડીથી મનને પ્રસન્નતા મળે છે. લગ્ન માટે વસંત પંચમી એ અણધાર્યું એટલે કે ખૂબ જ ઉત્તમ મુહૂર્ત મનાય છે. લોકો મહા મહિનાના ગાળામાં લગ્ન કરવાનું વધુ પસંદ કરતા હોય છે અને તેમાં પણ વસંત પંચમીના દિવસે ખાસ કરીને લગ્ન કરે છે. આ ઉપરાંત સરસ્વતી દેવીની ભક્તિ લોકો જ્ઞાન મેળવવાના આશયથી વધુ કરતા હોય છે. જેઓ વિદ્યાર્થીઓ છે, અભ્યાસુ છે, તેઓના માટે ભક્તિ કરવા માટે આ દિવસ શાસ્ત્રોમાં ઉત્તમ કહ્યો છે. સોનું, ચાંદી, વાહન વગેરે જેવી વસ્તુની ખરીદી માટે પણ વસંત પંચમીનો તહેવાર ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. વસંત પંચમીના દિવસે માતા શારદાની પૂજા કરવામાં આવે છે. જ્ઞાનની દેવી માતા સરસ્વતીની પૂજા પ્રાપ્ત થતાં જ્ઞાન અને કળાના સમાવેશથી મનુષ્યના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. વસંત પંચમીનો દિવસ જ્ઞાનના દેવી માતા સરસ્વતીને સમર્પિત છે. તેથી આ દિવસે માતા સરસ્વતીની વિધિ વિધાનથી પૂજા કરવાથી વિદ્યા અને બુદ્ધિ આવે છે. શાસ્ત્રો અનુસાર વસંત પંચમીના દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીજીનો તિલકોત્સવ થયો હતો અને તેમના લગ્નની વિધિઓ શરૂ થઈ હતી. આ દૃષ્ટિકોણથી પણ વસંત પંચમીનો દિવસ લગ્ન માટે શુભ માનવામાં આવે છે. આ દિવસે ભૂમિ પૂજન પણ કરી શકાય છે અને નવા કાર્યોની શરૂઆત પણ કરી શકાય છે. હવે આપણે વસંત પંચમી કયા દિવસે ઉજવવાની છે, તેનું મુહૂર્ત અને માતા સરસ્વતીની પૂજાનું મુહૂર્ત કયું છે તે પણ આપણે જાણી લઈએ. વર્ષ 2026માં મહા મહિનાના શુક્લ પક્ષમાં આવતી પંચમી તિથિ 23 જાન્યુઆરી 2026 અને શુક્રવારના રોજ વહેલી સવારે એટલે મધ્યરાત્રે 2:28 પર શરૂ થશે તથા 24 જાન્યુઆરી 2026 અને શનિવારના રોજ મધ્યરાત્રે એટલે કે વહેલી સવારે 1:46 પર સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર
વસંત પંચમીનો તહેવાર 23 જાન્યુઆરી 2026 અને શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે એટલે કે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાનો શુભ મુહૂર્ત શ્રેષ્ઠ સમય સવારે 7 વાગે અને 13 મિનિટથી શરૂ થઈ બપોરે 12 વાગે અને 33 મિનિટ સુધીનું રહેશે. બીજું શુભ મુહૂર્ત અભિજીત મુહૂર્તનો રહેશે, જે બપોરે 12 વાગે અને 12 મિનિટથી શરૂ થઈ બપોરે 12 વાગે અને 54 મિનિટ સુધીનો રહેશે. આ દિવસે માતા સરસ્વતીની પૂરી શ્રદ્ધા ભક્તિથી અને વિધિ વિધાનથી પૂજા કરવાની. આ દિવસે બાળકો માટે તેમના શિક્ષણની શરૂઆત કરવા માટે વસંત પંચમીનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. હવે આપણે માતા સરસ્વતીની પૂજા કેવી રીતે કરવાની તેના વિશે શ્રવણ કરીશું. વ્રત કરનાર વ્યક્તિએ અથવા તો જે લોકો વ્રત નથી કરતા તે લોકોએ પણ ખાસ સરસ્વતી માતાની પૂજા કરવી જોઈએ. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે તે લોકોએ પણ દેવી સરસ્વતીની પૂજા ખાસ કરવી જોઈએ. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાનાદિ કાર્ય પતાવ્યા બાદ સૂર્યદેવને અર્ઘ્ય આપવું, ત્યારબાદ તમારા ઘરને પવિત્ર કરવું, સાફ સફાઈ કરવી તથા પૂજા ઘરને પણ સાફ સફાઈ કરવી અને આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો. ત્યારબાદ દેવી સરસ્વતીની મૂર્તિને એક બાજોઠ પર લાલ કપડું મૂકીને તેના પર માતાજીની મૂર્તિની સ્થાપના કરવાની, સાથે ભગવાન શ્રી ગણેશની મૂર્તિની પણ સ્થાપના કરવાની. ભગવાન શ્રી ગણેશ પ્રથમ પૂજ્ય દેવતા છે, તેથી પ્રથમ ગણેશજીની પૂજા કરવાની, ત્યારબાદ માતા સરસ્વતી દેવીની પણ પૂજા કરવાની. પૂજા કરતાં પહેલાં સફેદ અથવા પીળા રંગના વસ્ત્રો પહેરવા, કેમ કે માતા સરસ્વતીને સફેદ અને પીળો રંગ ખૂબ જ પ્રિય છે. ભગવાન શ્રી ગણેશ તથા માતા સરસ્વતી દેવીને સૌપ્રથમ પંચામૃતથી સ્નાન કરાવવું, ત્યારબાદ શુદ્ધ જળથી સ્નાન કરાવવું, ત્યારબાદ તેમને વસ્ત્રો અર્પણ કરવા. માતા સરસ્વતીને પીળા અથવા સફેદ રંગના વસ્ત્રો અર્પણ કરવા. ભગવાન શ્રી ગણેશને લાલ રંગના વસ્ત્રો અર્પણ કરવા. ભગવાન શ્રી ગણેશને ચંદનનું તિલક કરવું અને માતા સરસ્વતીને કંકુનું તિલક કરવું. ત્યારબાદ અક્ષત, અબીલ, ગુલાલ, સિંદૂર અને ફૂલ અર્પણ કરવા. ભગવાન શ્રી ગણેશને લાલ રંગનું ફૂલ અર્પણ કરવું તથા માતા સરસ્વતીને પીળું અથવા સફેદ ફૂલ અર્પણ કરવું. અષ્ટગંધથી પૂજા કરવી. ત્યારબાદ ધૂપ કરી દીવો પ્રગટાવવો, વ્રતનો સંકલ્પ લેવો અને ત્યારબાદ ભગવાન શ્રી ગણેશની તથા માતા સરસ્વતીની આરતી કરવી. ભોગમાં તમારે પીળા રંગની વસ્તુ અર્પણ કરવી. બુંદીના લાડુ, પીળા રંગની કોઈ પણ મીઠાઈ, પીળા ફળો જેમ કે કેળા, નાળિયેર વગેરે પ્રસાદી ધરાવવી. કેસર નાખીને પીળા રંગની ખીર પણ તમે અર્પણ કરી શકો છો. ત્યારબાદ થાળ ગાવાનો અને પૂજા કરતી વખતે તમારે મંત્રોનો જાપ કરવાનો. જ્યારે તમે પૂજા કરો છો તો પૂજા કરતાં પહેલાં વિદ્યાર્થીઓએ તમારી જે પણ વસ્તુઓ છે, પુસ્તક, પેન કે કોઈ પણ વસ્તુ તમારે પૂજામાં મૂકવી. સંગીત પ્રેમી લોકોએ સંગીતના સાધનો, જે લોકો પેઇન્ટિંગ કરે છે તેમણે પેઇન્ટિંગ બ્રશ અથવા કોઈ પણ વસ્તુ તમે પૂજામાં મૂકી શકો છો. માતાજીની મૂર્તિની સમક્ષ આ બધી વસ્તુઓ મૂકવાની અને પૂજા કર્યા બાદ તમે પાછી લઈ શકો છો. પૂજા કરતી વખતે તમારે ભગવાન શ્રી ગણેશનો મંત્ર જપ કરવો. ઓમ ગમ ગણપતયે નમઃ મંત્રનો તમે જપ કરી શકો છો. ત્યારબાદ માતા સરસ્વતીની પૂજા કરતી વખતે પણ તમારે મંત્રોનો જાપ કરવો. માતા સરસ્વતીના મંત્રો આ પ્રમાણે છે: ઓમ એમ સરસ્વતયે એમ નમઃ. બીજો મંત્ર છે ઓમ એમ હ્રીમ ક્લીમ મહાસરસ્વતી દેવ્યે નમઃ. ત્રીજો મંત્ર છે ઓમ સરસ્વતી નમઃ. ચોથો મંત્ર છે યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. આ બધા મંત્રોમાંથી તમે કોઈ પણ એક મંત્રનો જપ કરી શકો છો. ત્યારબાદ પ્રસાદને અડોશ પડોશમાં વહેંચી દેવો. આખો દિવસ માતા સરસ્વતીનું નામ જપ કરવાનું. માતા સરસ્વતીના સ્તોત્રનો પાઠ કરવાનો. ભગવાન શ્રી ગણેશ તથા માતા પાર્વતી બુદ્ધિ તથા વિદ્યાના દેવતા છે, તો તેમની વિધિસર પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા ભક્તિ કરવાથી તમારી બુદ્ધિ અને વિદ્યામાં વૃદ્ધિ થશે.
અને ભગવાનના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે. તમારું જીવન સુખમય બની રહેશે અને તમને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને યશની પ્રાપ્તિ થશે. આ દિવસે દાનનું પણ ખૂબ જ મહત્ત્વ છે. તેથી કોઈ ગરીબ વિદ્યાર્થીને તમે પુસ્તક, પેન, પેન્સિલ, ફૂટપટ્ટી અને રબરનું દાન કરી શકો છો. તેનાથી માતા સરસ્વતી ખૂબ જ પ્રસન્ન થશે અને તમને સારા આશીર્વાદ આપશે અને તમારી બુદ્ધિમાં અને વિદ્યામાં વૃદ્ધિ થશે. તો ભક્તો, આજના વિડીયોમાં આપણે વસંત પંચમીના દિવસનું મહત્ત્વ શું છે તે જાણ્યું અને આ દિવસે શું કરવું જોઈએ, પૂજા મુહૂર્ત શું છે, પૂજા કેવી રીતે કરવાની તે પણ જાણી. વિડીયો તમને પસંદ પડ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે. કોમેન્ટમાં જય સરસ્વતી માતા જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. વિડીયો જોવા માટે ધન્યવાદ.